વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5માં જે નવોદયની પરીક્ષા આવે છે તેનો જે પેપર છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। આ જે પેપર છે તે પરીક્ષા 18 જાન્યુઆરી 2025ના રોજ લેવાયેલ છે। તે ઓરિજિનલ પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। એટલે તમારે જે 13 ડિસેમ્બરના રોજ નવોદયની પરીક્ષા આવે છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ બનશે અને પ્રશ્નો કેવા પૂછે છે એ પણ તમને ખ્યાલ આવશે અને પેપર કેવું હોય છે આના આધારે જો તમે તૈયારી કરશો તો તમારા નવોદયની જે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। મિત્રો, અહીં નવોદયની પરીક્ષા 3 વિભાગમાં પ્રશ્નો પૂછાતા હોય છે। તેમાં વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટી એટલે કે જે આકૃતિઓ હોય છે તે આકૃતિ 50 ગુણમાં પૂછાતી હોય છે। બાકીના જે 25 ગુણ છે તેમાં વિભાગ 2 અંક ગણિત એટલે કે ગણિતના પ્રશ્નો પૂછાતા હોય છે અને વિભાગ 3 તેમાં ભાષા એટલે કે ગુજરાતીના પ્રશ્નો પૂછાતા હોય છે। તેમાં 4 ફકરા આપેલા હોય છે અને ફકરા ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે। આમ કુલ 80 પ્રશ્નો હોય છે અને તેના માટે 100 ગુણ આપવામાં આવે છે। નવોદયનું પેપર 2 કલાકનું હોય છે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું એટલે તમને ખ્યાલ આવશે કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે। મિત્રો, તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે। અધૂરો જો વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવશે નહીં। મિત્રો, તમે ચેનલમાં નવા હો, ચેનલને હજુ સુધી લાઈક ના કરી હોય તો ચેનલને લાઈક પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। હવે વધુ સમય નહીં લેતા આપણે વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટી તેમાં અહીં 10 ભાગમાં આકૃતિઓ પૂછાતી હોય છે। તેમાં પહેલો ભાગ જોઈશું। અહીં સૂચના તમને આપેલી જ હોય છે। જે સૂચના વાંચી અને તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે। તો સૂચના વાંચીશું। પ્રશ્ન નંબર 1 થી 4માં પ્રત્યેક પ્રશ્નમાં 4 ચિત્ર ABCD આપેલા છે। આ 4 ચિત્રોમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે જ્યારે એક ચિત્ર બીજા ચિત્રથી અલગ છે તો બીજાઓથી જુદા પડતા ચિત્રનું ચયન કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં 4 ABCD એવા ઓપ્શન આપેલા છે। એમાંથી એક ચિત્ર કંઈક રીતે અલગ પડે છે તો તે અલગ પડતો જે ચિત્ર છે તે આપણો સાચો જવાબ છે। તો અહીં આમાં જોઈશું તો પહેલા પ્રશ્નમાં અહીં A નંબરની આકૃતિ છે તે અલગ પડે છે એટલે સાચો જવાબ A આવશે। તમે જોઈશું તો તમને ખ્યાલ આવશે જ કે બે જે ક્રોસ ગુણાકાર છે તે સામસામે છે, અહીં પણ સામસામે છે અને અહીં પણ સામસામે છે। ડોટ્સ રે એ પણ સામસામે છે, એ પણ સામસામે છે અને એ પણ, પરંતુ જો અહીં એ આકૃતિમાં અહીં સામસામે આપેલા નથી। અહીં ક્રોસ ગુણાકાર મેં આપેલા છે માટે તે અલગ પડે છે। આ રીતે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું। પ્રશ્ન નંબર 2 જોઈશું તો C નંબરની આકૃતિ અલગ પડે છે કારણ કે અહીં બહિકોણ છે જ્યારે આ બહિકોણ નથી, અહીં ક્રોસ થાય છે। ત્રીજા નંબરની આકૃતિ જોઈશું તો અહીં A નંબરની આકૃતિ અલગ પડે છે। સાચો જવાબ A છે કારણ કે જે તીર આપેલા છે તેને અહીં નીચે આ રીતે જે આપેલા છે તે રેખાઓ આપેલી નથી માટે A નંબરની આકૃતિ અલગ પડે છે। આગળ હવે ચોથા નંબરમાં જોઈશું તો અહીં C નંબરની આકૃતિ અલગ પડે છે। તમને હવે ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે અલગ પડે છે। નેક્સ્ટ જોઈશું તો ભાગ 2। ભાગ 2માં અહીં સૂચના સૌપ્રથમ વાંચીશું તો પ્રશ્ન નંબર 5 થી 8માં અહીં એક ડાબી બાજુ ચિત્ર આપેલું હોય છે અને તેના આધારે 4 જવાબ આપેલા હોય છે। તેમાંથી તમારે સમરૂપ ચિત્ર મેળવવાનું છે। સમરૂપ એટલે કે એકરૂપ, આ જે પ્રશ્ન ચિત્ર આપેલું છે એવું ચિત્ર તમારે જવાબમાં હોવું જોઈએ, એ આપણો સાચો જવાબ મળશે। આ તો સાવ સહેલો જ વિભાગ છે એટલે 4 માર્ક્સ તો તમારે રોકડા આવી જ જાય। હવે પ્રશ્ન નંબર 5 જોઈશું તો આ રીતનું જે ચિત્ર છે તે આપણને બીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ બી છે। આગળ આપણે નેક્સ્ટ જોઈશું તો અહીં છઠ્ઠા નંબરમાં જે આ ચિત્ર આપેલું છે ડાબી બાજુ તે જમણી બાજુ જોઈશું તો બી નંબરમાં આપેલું છે એટલે સાચો જવાબ બી આવશે। 7મા નંબરમાં અહીં જે ચિત્ર આપેલું છે તે આપણને બીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ બી આવશે। પ્રશ્ન નંબર 8માં જોઈશું તો આ રીતનું જે ચિત્ર છે તે આપણને ડીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ ડી આવશે। નેક્સ્ટ આપણે વિભાગ 3 જોઈશું। વિભાગ 3માં અહીં સૂચના આપેલી છે કે પ્રશ્ન નંબર 9 થી 12માં
ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલું છે અને તેનો એક ભાગ ગાયબ છે. તો આ રીતે અહીં એક ચિત્ર આપેલું છે, તેમાં તમને એક ભાગ આપેલો નહીં હોય. અહીં જે ભાગ ગાયબ છે તે અહીં જે ઓપ્શન આપેલા છે A, B, C, D તેમાંથી આપેલો છે. એટલે આપણે અહીં જોઈન્ટ કરીશું તો આખું ચિત્ર બની જશે, એટલે આપણો સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 9માં જોઈશું તો અહીં આ ભાગ આપેલો નથી. અહીં એ ભાગ આપણે જવાબમાં જોઈશું તો આપણને ડીમાં જોવા મળે છે. આ ભાગ આપણે અહીં જોઈન્ટ કરીશું તો આખું ચિત્ર બની જશે, એટલે સાચો જવાબ ડી છે. નેક્સ્ટ આપણે 10મા નંબરમાં જોઈશું તો 10મા નંબરમાં અહીં સાચો જવાબ બી આવશે. તમે આ ચિત્ર જો અહીં આ રીતે અહીં દોરી દેશો તો તમને અહીં આકૃતિ પૂર્ણ થયેલી જોવા મળશે, એટલે કે આખું ચિત્ર તમને જોવા મળશે. 11મા પ્રશ્નમાં જોઈશું તો સાચો જવાબ ડી આવશે. અહીં આ ચિત્ર તમે અહીં જોઈન્ટ કરી દેશો એટલે તમને આખી ચિત્ર આકૃતિ જોવા મળશે. આગળ આપણે 12મા નંબરમાં પ્રશ્નમાં જોઈશું તો તેમાં પણ અહીં સાચો જવાબ ડી આવે છે. નેક્સ્ટ આપણે ભાગ 4 જોઈશું. ભાગ 4માં અહીં સૂચના વાંચીશું તો પ્રશ્ન નંબર 13 થી 16માં ડાબી બાજુ 3 પ્રશ્નચિત્ર દર્શાવેલા છે અને ચોથા ચિત્ર માટે તમારે ખાલી સ્થાન જે રાખેલ છે તે ખાલી સ્થાનમાં અહીં 4 ઓપ્શન આપેલા છે. તે શ્રેણીને આપણે પૂરી કરીશું તો સાચો જવાબ કયો આવશે તે આપણે મેળવવાનો છે. તો પ્રશ્ન નંબર 13 જોઈશું તો પ્રથમ આકૃતિને લીધે અહીં બીજી આકૃતિ આ રીતે બની છે. તો બીજી આકૃતિને લીધે ત્રીજી આકૃતિ આ રીતે બની છે. તો ત્રીજી આકૃતિને લીધે અહીં ચોથી આકૃતિ કેવી બનશે? તો મિત્રો તમે જોઈશો તો અહીં પ્લસનું ચિહ્ન પહેલી આકૃતિમાં અહીં છે, બીજી આકૃતિમાં આ બાજુ જાય છે અને ત્રીજી આકૃતિમાં નીચે જાય છે. તો હવે ખ્યાલ આવી જ ગયો છે કે ચોથી આકૃતિમાં અહીં આ જે વર્તુળ છે ત્યાં આવશે, એટલે અહીં સાચો જવાબ અહીં આપણને સીમાં જોવા મળે છે. તો સાચો જવાબ આવશે સી. આગળ જોઈશું તો અહીં પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14માં પણ અહીં શ્રેણી પૂર્ણ કરવાની છે. પ્રથમ આકૃતિને લીધે આ રીતે બની છે, બીજી આકૃતિને લીધે ત્રીજી આકૃતિ આ બની છે. તો ત્રીજીને લીધે ચોથી આકૃતિ આપણને જે ડીમાં આપેલી છે તે જોવા મળશે. 15માં અહીં સાચો જવાબ આવશે બી, કારણ કે અહીં તમને જોવા મળશે તો અહીં 5 રેખાઓ છે, 4 થાય છે, 3 થાય છે અને હવે અહીં 2 થશે. તો બી નંબરની આકૃતિ જે સાચો જવાબ છે. 16મા નંબરના પ્રશ્નમાં જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતના બીજી આકૃતિ આ રીતે બને છે, ત્રીજી આકૃતિ આ રીતે, તો ચોથી આકૃતિ હવે તમને ખબર જ હશે. સાચો જવાબ આવશે સી. અહીં 3 ડોટ રેખાઓ છે, પછી 2 થાય છે, પછી 1 થાય છે અને હવે 0 થશે, એટલે આ રીતે સી નંબરની આકૃતિ જોવા મળશે. ભાગ 5 જોઈશું તો અહીં એમાં સૂચના આપેલી છે કે પ્રશ્ન નંબર 17 થી 20માં પ્રત્યેક પ્રશ્નમાં 2 પ્રશ્નચિત્ર આપેલા છે, બીજા સેટમાં એક પ્રશ્ન ચિહ્ન આપેલું છે. તો એ પ્રથમ ચિત્રને લીધે બીજા નંબરનું ચિત્ર આ રીતે બને છે. તો ત્રીજા ચિત્રને લીધે ચોથું ચિત્ર કેવી રીતે બનશે તે 4 ઓપ્શનમાં મેળવવાનું છે. તો એ સાચો જવાબ અહીં આવે છે સી નંબરનો, આ રીતે ચિત્ર બનશે. 18મા પ્રશ્નમાં જોઈશું તો અહીં પ્રથમ ચિત્રને લીધે બીજું ચિત્ર આ રીતે બને છે. તો અહીં આ ચિત્રને લીધે પણ અહીં કેવું ચિત્ર બનશે? તો અહીં બી નંબરમાં જે આપેલું છે તે જ ચિત્ર બનશે. 19 અહીં પ્રથમ ચિત્રને લીધે બીજું ચિત્ર આ રીતે બને છે. તો જે ચોરસ છે, ચોરસ એની વચ્ચે ગોળ આવે છે અને ગોળની વચ્ચે પણ ત્રિકોણ આવે છે. એવી જ રીતે અહીં વર્તુળ છે, વર્તુળની વચ્ચે ત્રિકોણ આવશે, ત્રિકોણની વચ્ચે ચોરસ આવશે. તો સાચો જવાબ આપણને પીમાં મળે છે. નેક્સ્ટ 20માં જોઈશું તો અહીં 20નો જવાબ સાચો જવાબ આવશે સી. ભાગ આપણે 6 જોઈશું. ભાગ 6 તો પ્રશ્ન સંખ્યા 21 થી 40માં પ્રશ્નચિત્રમાં રૂપમાં ભૌમિતિક એક ચિત્ર આપેલું છે, ત્રિકોણ, ચોરસ અથવા વર્તુળ. તેના એક ભાગને ડાબી બાજુ દર્શાવેલો છે. તો એ જમણી બાજુ બીજા ભાગને ઉત્તર ચિત્રના રૂપમાં એબીસીડી આપેલા છે. તે જમણી બાજુના ચિત્રથી ભૌમિતિક ચિત્ર આપણે પૂરું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર 21માં તમને એક આકાર આપેલો છે, તેમાં એક ભાગ ગાયબ છે. તો આ ગાયબ ભાગ એ 4 ઓપ્શનમાં આપેલો છે, તો આપણે મેળવવાનો છે કે કયો જવાબ આવશે. તો મિત્રો એ તમે ફૂટપટ્ટીની અથવા તો પેન્સિલની મદદનો ઉપયોગ કરી અને આખું ચિત્ર આ રીતે બનાવશો ને એના ઉપર પેન્સિલની મદદથી આમ પૂંછશો તો તમને ખ્યાલ આવી જ ગયો છે. આ જે આપણને જોવા મળશે તે સાચો જવાબ આપણને ડીમાં આપેલો છે. આ ભાગ જે છે એ આપણે અહીં જોઈન્ટ કરીશું તો આખું ચિત્ર બની જશે, એટલે સાચો જવાબ ડી આવશે. આગળ નેક્સ્ટ આપણે 22મા પ્રશ્નમાં જોઈશું તો અહીં આ ભાગ જે અડધો ગાયબ છે તે આપણને
સીમાં જોવા મળે છે તો સી નંબરનો જે ભાગ છે આપણે જોઈન્ટ કરીશું તો આખું વર્તુળ બની જશે. 23મા પ્રશ્નમાં જોઈશું તો આ ભાગ જે અડધો ગાયબ છે તે આપણને એમાં આપેલો છે એટલે સાચો જવાબ એ આવશે. 24મા પ્રશ્નમાં જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો ભાગ જે છે તે બાકીનો ભાગ આપણને સીમાં આપેલો છે તો સીનો ભાગ અહીં જોઈન્ટ કરીશું તો આખો આપણને એક ત્રિકોણ મળી જશે. આ રીતે ભાગ 6માં પ્રશ્નો પૂછાય છે. ભાગ 7માં જોઈશું તો 4 પ્રશ્નો કેવા પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો ભાગ 7 છે તેમાં એક અહીં દર્પણ આપેલું હોય છે અને દર્પણમાં આપણે આ ચિત્ર જોવાનું છે તો તે કેવું જોવા મળે છે તે આપણને 4 ઓપ્શનમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્રને આપણે જોઈશું તો ડાબી અને જમણી બાજુ ફેરફાર થાય છે, ઉપર નીચે કોઈ ફેરફાર થતો નથી. તો અહીંયા જે જમણી બાજુનો ભાગ છે તે ડાબી બાજુ જશે, જે ડાબીનો બાજુનો ભાગ છે તે જમણી બાજુ જશે એટલે સાચો જવાબ આવશે એ. આ જ રીતે આગળ 26મા પ્રશ્નમાં જોઈશું તો આપણે અહીં દર્પણ મૂકેલું છે જે XY છે તે અરીસો છે એટલે કે દર્પણ. દર્પણમાં જોઈશું તો આ ભાગ આપણને પ્રથમ જોવા મળે છે અને આ ભાગ છે એ પાછળ જોવા મળે છે એટલે સાચો જવાબ આવશે સી. આગળ અહીં 27મા પ્રશ્નમાં જોઈશું તો તેનો સાચો જવાબ આવશે ડી. દર્પણમાં જોઈશું તો આ રીતે જોવા મળશે. અહીં 28મો ભાગ આ રીતે આપેલો છે તેને આપણે દર્પણમાં જોઈશું તો સાચો જવાબ આવશે સી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. વિદ્યાર્થી મિત્રો જો તમે વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. નેક્સ્ટ આપણે ભાગ 8 જોઈશું. અહીં સૂચના આપેલી છે કે પ્રશ્ન નંબર 29 થી 32માં ડાબી બાજુ પ્રશ્નચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં કાગળના ટુકડાને અહીં વાળીને પંચ કરવામાં આવ્યું છે તો આને આપણે ખોલીશું તો આ રીતે બનશે અને પછીથી ખોલીશું તો આ રીતે આખું કાગળ બનશે. તો આ રીતે જે વાળેલું કાગળ છે તે આપણે આખું કાગળ ખોલીશું તો કેવો આકાર બનશે જે 4 ઓપ્શનમાં આપેલો છે તે આપણો સાચો જવાબ મળશે. તો આ રીતે કાગળ આપેલું છે અને ખોલીશું તો આ જે 3 ડોટ છે તે આ બાજુ આપણને જોવા મળશે. ફરીથી આને ખોલીશું તો એ નીચેની બાજુ પણ જોવા મળશે એટલે સાચો જવાબ આવશે બી. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો ભાગ 8માં તમારે યાદ રાખવાનું છે અહીં કાગળનો પંચ કરવામાં આવ્યો છે અને તેને ખોલવાનો છે. આ રીતે કાગળ છે એને ખોલીશું તો આ રીતે ભાગ બનશે અને એને ખોલીશું એટલે આખો ચોરસ બનશે. તો તેનો આકાર કેવો બનશે તે આપણને અહીં ડીમાં આપેલું છે એટલે સાચો જવાબ આવશે ડી. 31મા પ્રશ્નમાં જોઈશું તો આ રીતે આપેલું છે તો એનો સાચો જવાબ આવશે એ. આખો કાગળ ખોલીશું તો એ રીતે બનશે. નેક્સ્ટ 32મા પ્રશ્નમાં જોઈશું તો અહીં કાગળ આ રીતે આપેલો છે પંચ કરેલો એને આપણે ખોલીશું તો આપણે જે ડીમાં જવાબ આપ્યો છે એ પ્રમાણે જોવા મળશે. ભાગ 9 જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં ભાગ 9માં સૂચના આપેલી છે કે અહીં એક પ્રશ્નચિત્ર આપેલું છે તેમાં અહીં જે આકારો આપેલા છે તે આકારો જોઈન્ટ કરી અને કેવું ચિત્ર બને છે તે આપણે 4 ઓપ્શનમાં આપેલું છે તે મેળવવાનું છે. તો એ જે 4 જવાબ આપેલા છે તેમાં અહીં જે 3 ટુકડાઓ અલગ અલગ આપેલા છે એ 3 હોવા જોઈએ. તો આ જે 3 ટુકડા છે આપણને એમાં જોવા મળે છે એટલે સાચો જવાબ એ આવશે. અહીં પહેલા નંબરનો આપણે 1 લખીશું તો 1 નંબરનો ટુકડો અહીં છે. આ ટુકડાને 2 નામ આપીશું તો બીજા નંબરનો ટુકડો આ છે અને આ ટુકડાને 3 નામ આપીશું તો ત્રીજા નંબરનો ટુકડો આ છે. બાકીના તમે બી, સી અને ડીમાં જોશો તો આ 3 ટુકડા 3 ને 3 જોવા મળશે નહીં એટલે સાચો જવાબ એ આવશે. આગળ નેક્સ્ટ આપણે જોઈશું તો 34મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો અહીં 4 ટુકડા આપેલા છે તો તમારે સૌપ્રથમ ગણવાના. જો 4 થી વધારે ટુકડા હોય તો એ જવાબ તો આવશે જ નહીં. તો એ આપણે જોઈશું તો 1 2 3 4 અહીં 1 2 3 4 5 5 ટુકડા એટલે આ તો જવાબ આવશે નહીં. અહીં 1 2 અને 3 ટુકડા છે એટલે એ પણ આવશે નહીં. હવે આ બંને વધ્યા એમાં આજે જેવા આકાર છે એવા જ આકાર આપણે હોવા જોઈએ તો એ સીમાં આપેલા છે એટલે સાચો જવાબ સી આવશે. 35મા પ્રશ્નમાં જોઈશું તો અહીં જે આકાર આપેલા છે તે જોઈન્ટ કરીશું તો સાચો જવાબ બી આવશે. બીમાં અહીં જે ટુકડા આપેલા છે તે તમામ ટુકડા બીમાં આપેલા છે. નેક્સ્ટ આપણે 36મા પ્રશ્નમાં જોઈશું તો અહીં 3 ટુકડા આપેલા છે તેનો સાચો જવાબ અહીં ડીમાં આપેલો છે. અહીં એક ટુકડો એટલે આ તો આવે જ ના. અહીં 1 ને 2 ટુકડા એટલે આ પણ આવે નહીં. અહીં જોઈશું તો 3 ટુકડા હોવા જોઈએ તો ડીમાં આપેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં છેલ્લો ભાગ આપણે 10મો જોઈશું. તો આ રીતે 10મા ભાગમાં પણ આપણે જોઈશું તો અહીં જે આ આકૃતિ આ રીતે આપેલી છે તે આપણે ABCD આવો જ ભાગ અહીં સંતાયેલો 4 ઓપ્શનમાં જોવા મળશે. જે સંતા કુકડી રમે છે તે આપણને
મેળવવાનો છે એટલે કે ગોતવાનો છે એટલે આપણો સાચો જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આવો ભાગ આપણને 4 ઓપ્શનમાંથી શેમાં જોવા મળે છે? તો અહીં સીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ સી આવશે. તમે મિત્રો આ રીતે જોઈ શકો તો આ રીતે હે, આ રીતે હે અને આ રીતે. આ રીતે અહીં તમે પેન્સિલની મદદથી ખૂંદશો એટલે આવો નવો ભાગ આપણને અહીં સીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ સી આવશે. નેક્સ્ટ આપણે 38મા પ્રશ્નમાં જોઈશું તો આ પ્રકારનો જે ભાગ છે શંકુ આકારનો તે આપણને અહીં સીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ સી છે. 39માં આ પ્રકારનો જે ભાગ છે તે આપણને સીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ સી આવશે. આગળ આપણે જોઈશું તો અહીં આ પ્રકારનો ભાગ જે છે તે આપણને એમાં જોવા મળે છે એટલે સાચો જવાબ એ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એ જેમાં 10 ભાગમાં આકૃતિઓ પૂછાય છે અને 40 પ્રશ્નો પૂછાય છે અને તેના માટે 50 ગુણ આપવામાં આવે છે. તે પૂરું થાય છે. આપણે નેક્સ્ટ બીજો ભાગ જોઈશું તો બીજા ભાગમાં અહીં અંકગણિતના પ્રશ્નો પૂછાતા હોય છે. તો અંકગણિતમાં કેવા પ્રશ્નો પૂછાયા છે જે પેપર લેવલ છે તેમાં તમે જોઈ શકો છો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે તૈયારી કરવાની રહેશે. અહીં આ રીતે પ્રશ્નો પૂછાય છે. મિત્રો અહીં આ નેક્સ્ટ આપણે વિડીયોમાં અંકગણિતનું સોલ્યુશન કરીશું, પરંતુ અહીં તમે પેપર જોઈ લો કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે. આ રીતના અંકગણિતના પ્રશ્નો પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. અહીં કુલ 20 પ્રશ્નો પૂછાય છે અને તેના માટે 25 ગુણ આપવામાં આવે છે. નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી કે 3 ભાગમાં પેપર પૂછાય છે. તો અહીં ત્રીજો ભાગ છે ભાષા કસોટી. તો તમને વિદ્યાર્થી મિત્રો આ રીતે 4 ફકરા આપવામાં આવે છે અને ફકરાને આધારે પ્રશ્નોના જવાબ મેળવવાના હોય છે. તો અહીં આ રીતે પહેલો ફકરો આપવામાં આવ્યો છે, તેના આધારે અહીં 5 પ્રશ્નો પૂછાયા છે. તેવી જ રીતે અહીં બાજુમાં પણ બીજો ફકરો આપેલો છે, તેના આધારે બીજા 5 પ્રશ્નો પૂછાયા છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે 4 પ્રશ્નો 4 ફકરા પૂછાય છે અને એના માટે તમને 25 ગુણ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં નવોદયનું જે પેપર 18 જાન્યુઆરી 2025ના રોજ લેવાયેલ છે તે ઓરિજિનલ પેપરનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે. મિત્રો નવોદયની પરીક્ષામાં આ જ રીતે પેપર પૂછાય છે. તમારે બસ તૈયારી કરવાની જ રહી છે. ભાગ 1 છે તે સહેલો છે. આકૃતિઓ આવે છે તે તમે થોડું સમજશો તો પણ તમારે 50 માર્ક્સ આવવાની શક્યતાઓ પૂરી હોય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા નેક્સ્ટ જે 2023 અને 24ની સાલમાં પણ જે નવોદયના પેપર લેવલ છે તેના વિડીયો પણ અહીં ચેનલમાં મૂકીશું એટલે તમારે વધારે પ્રેક્ટિસ થશે. થેન્ક યુ.